હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન, ગુડ ઇવનિંગ. હું વિરાજ સર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું ડીએલ સર ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં. સ્ટુડન્ટ્સ, આપણે ઇંગ્લિશ ગ્રામરના બેઝિક તથા પાર્ટ્સ ઓફ સ્પીચના વિડીયોઝ જે છે એ ઓલરેડી યુટ્યુબ પર અપલોડ કરેલા છે. સ્ટુડન્ટ્સ, આજે એક એવા ટોપિકની શરૂઆત કરવી છે કે ઇંગ્લિશ રીડિંગ કોમ્પ્રિહેન્શન હોય, ગ્રામર હોય કે રાઇટિંગ સેક્શન હોય, આ તમામ ટોપિકનો આધાર છે એ શેના ઉપર રહેલો છે ખ્યાલ છે? એ ટેન્સીસ ઉપર રહેલો છે. તમારે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ શીખવા હોય, એક્ટિવ પેસિવ શીખવા હોય, ધોરણ 9 થી 12 માં ડુએસ ડાયરેક્ટેડ આવે છે એ શીખવા હોય, કે પછી સેક્શન ઈ માં તમારે એસે લખવો હોય, એપ્લિકેશન લખવી હોય, સ્પીચ લખવી હોય કે કોઈ પણ લેટર લખવો હોય, તો એના માટે તમને શેનું નોલેજ હોવું જરૂરી છે? ટેન્સીસનું. ટૂંકમાં કેવું હોય તો ઇંગ્લિશનું કોઈ પણ સેન્ટેન્સ લખવા માટે તમને ટેન્સનું નોલેજ હોવું જરૂરી છે. તો હું વિરાજ સર આજથી તમને, આપણે જો અત્યાર સુધીના લેક્ચર છે એ બોર્ડ ઉપર લેતા હતા, પરંતુ હવે ટેન્સ જે છે એ આપણે સ્લાઇડની હેલ્પથી ભણશું, બીકોઝ એનું પ્રેઝન્ટેશન છે એ થોડું ઈઝી રહે, તમને સમજવામાં હેલ્પફુલ થાય એટલે. તો ચલો મિત્રો, શરૂઆત કરવી સૌથી પહેલા આપણે ટેન્સની. તો સ્ટુડન્ટ્સ, અહીંયા તમને એક ક્લોક દેખાય છે. આ ક્લોક છે, ઘડિયાળ છે, એ આપણને શું દર્શાવે છે? તો તમે કહેશો કે સર એ સમય દર્શાવે છે. યસ, એક્ઝેક્ટલી. તો આપણે જે ટેન્સ ટોપિક સમજીએ છીએ એ પણ એક પ્રકારે શું દર્શાવે છે? સમય દર્શાવે છે. એટલે વોટ ઇઝ ટેન્સ? ટેન્સ આપણે શીખીએ એ પહેલા સૌથી પહેલા સમજવું પડે કે ટેન્સ શું છે. ટેન્સને સૌથી પહેલા ગુજરાતીમાં શું કહેવાય છે ખ્યાલ છે? ટેન્સને ગુજરાતીમાં કહેવાય છે કાળ. શું કહેવાય? કાળ. પરંતુ કાળ જે છે એને સમાનાર્થી શું થાય છે? સમય. કે ટેન્સ શું છે? તો ટેન્સ નોન ગ્રામેટિકલી, જો અહીંયા મેં લખેલું છે, ઇન સિમ્પલ કન્સેપ્ટ, ટેન્સ ઇઝ ટાઈમ ઇન નોન ગ્રામેટિકલ ટર્મ. કે તમારે, આપણે અત્યારે જો કોઈ પણ ગ્રામરની વાત ન કરીએ તો ટેન્સ છે એક પ્રકારે શું છે? ટેન્સ છે એક પ્રકારે ટાઈમ છે, સમય છે. એટલે આ ટોપિકમાં આપણે સમય વિશે ચર્ચા કરવાની છે. ટાઈપ્સ ઓફ ટાઈમ, અહીંયા જુઓ, ટાઈપ્સ ઓફ ટાઈમ, કે સમય છે એના મુખ્યત્વે કેટલા પ્રકાર છે? તો 3 પ્રકાર છે. પહેલું છે પ્રેઝન્ટ ટાઈમ, બીજું પાસ્ટ ટાઈમ અને ત્રીજું ફ્યુચર ટાઈમ. પ્રેઝન્ટ ટાઈમ એટલે કે વર્તમાન સમય. પ્રેઝન્ટ ટાઈમ એટલે શું થશે? વર્તમાન સમય. પાસ્ટ એટલે કે વીતી ગયેલો સમય. વીતી ગયેલો સમય છે એને શું કહેવાય? ભૂતકાળ. અને ફ્યુચર, ફ્યુચર એટલે કે જે સમય આવવાનો છે તો એ છે ભવિષ્ય. યસ. તો ટાઈપ્સ ઓફ ટાઈમ, સમયના 3 પ્રકાર છે: પ્રેઝન્ટ ટાઈમ, પાસ્ટ ટાઈમ અને ફ્યુચર ટાઈમ. એટલે વર્તમાનનો સમય, વીતી ગયેલો સમય અને ભવિષ્યમાં જે સમય આવવાનો છે તે. આટલું પહેલા ક્લિયર થયું? તો હવે આપણે ક્લિયર કરવું છે ડેફિનેશન ઓફ ટેન્સ. ડેફિનેશન એટલે શું? વ્યાખ્યા. ટેન્સની વ્યાખ્યા શું છે? Tense refers to a grammatical concept which shows the time of an action. જો નોન ગ્રામેટિકલી ટેન્સ એટલે શું થાય? ટાઈમ. નોન ગ્રામેટિકલી એટલે શું? કે આપણે કોઈ વ્યાકરણ વગર એક સામાન્ય સમજ પ્રમાણે જો શીખવું હોય તો ટેન્સ છે એ સમય છે. પરંતુ હવે ગ્રામરના આધારે, વ્યાકરણના આધારે સમજવું હોય, જો અહીં લખેલું છે ગ્રામેટિકલ કન્સેપ્ટ. શું લખ્યું છે? ગ્રામેટિકલ કન્સેપ્ટ. કે આપણે વ્યાકરણની દ્રષ્ટિએ જોવું હોય તો ટેન્સ શું છે? ધ ટાઈમ ઓફ એન એક્શન. એક્શનનો મતલબ શું થશે?
એક્શન નો મતલબ થશે ક્રિયા. શું થશે? ક્રિયા. કે જે કોઈ પણ ક્રિયા થયેલી છે એ ક્રિયા કયા સમય પર થયેલી છે એ દર્શાવે છે. એટલે જો ટેન્સ refers to a grammatical concept which shows the time of an action. કે ટેન્સ છે શું દર્શાવે છે? કે કોઈ પણ ક્રિયા છે એ કયા સમયે થયેલી છે એ દર્શાવે છે. હું એમ કહું કે ગઈકાલે હું ક્રિકેટ રમતો હતો, તો ગઈકાલ છે એ વીતી ગયેલો સમય છે. તો એને આપણે ઇંગ્લિશમાં દર્શાવવું હોય તો કઈ રીતે દર્શાવી શકીએ? તો એ શેના દ્વારા દર્શાવવામાં આવશે? ટેન્સ દ્વારા દર્શાવવામાં આવશે. એટલે પહેલી વ્યાખ્યા શું છે કે ગ્રામેટિકલી કન્સેપ્ટથી ટેન્સને સમજવું હોય તો ટેન્સ છે શું દર્શાવે છે? ધ ટાઈમ ઓફ એન એક્શન. એટલે કે કોઈ પણ ક્રિયા છે એ કયા સમયે થયેલી છે એ ટેન્સ દ્વારા જાણી શકીએ છીએ. સેકન્ડ, એની ડેફિનેશન જોવી હોય તો ઇન કોમન, સામાન્ય રીતે ટેન્સ ઇઝ ધ ગેમ ઓફ વર્બ અકોર્ડિંગ ટુ ધ ટાઈમ. જો અહીંયા જે છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, અહીંયા મેં વાત કરેલી છે કે ટેન્સ છે ને એક પ્રકારે ગેમ છે. તો તમે કહેશો સર કેમ ગેમ? આ વર્બ છે ને, વર્બ એટલે કે વર્બ એટલે શું થશે? જો આગળના વિડીયોમાં મેં દર્શાવેલું છે, સમજાવેલું છે. વર્બ એટલે ક્રિયાપદ, એટલે કે ક્રિયા દર્શાવતું પદ. તો ક્રિયા છે, હવે સાંભળજો, તો ક્રિયા વર્તમાન સમયે પણ થઈ શકે, ભૂતકાળની કોઈ પણ ક્રિયા હોય કે ભવિષ્યમાં પણ કોઈ ક્રિયા થવાની હોય. તો ક્રિયા દર્શાવતું પદ એટલે કે જે વર્બ છે એને ટાઈમ એટલે કે પ્રેઝન્ટ ટાઈમ હોય, પાસ્ટ ટાઈમ હોય કે ફ્યુચર ટાઈમ હોય, તો આ ત્રણેય ટાઈમમાં કયું વર્બ આવશે એ મૂકવાની જે ગેમ છે એને જ શું કહેવાય છે? ટેન્સ કહેવાય છે. સો ટેન્સ ઇઝ ધ ગેમ ઓફ વર્બ. આપણે જે કહીએ છીએ વર્બ, તમે અત્યારે કદાચ નોલેજ હશે કે મૂળ રૂપ છે, ભૂતકાળનું રૂપ છે, ભૂતકૃદંતનું રૂપ છે, આઈએનજી નું રૂપ છે, એસકેએસ વાળું રૂપ છે. તો આ ક્યારે આવે તો અને કયા સમયના આધારે આવે એ જ શીખવાની જે રમત છે, તો એને શું કહેવાય? ટેન્સ. બહુ જ ઈઝી કન્સેપ્ટ થી જશું, બેઝિક થી જશું અને તમારું ફાઉન્ડેશન જે છે એ સ્ટ્રોંગ થાય એવી રીતે આ સમજવાનું છે. તો સૌથી પહેલા આ જે સ્લાઇડ છે એમાં શું જોયું? વોટ ઇઝ ટેન્સ? ટેન્સ શું છે? તો સામાન્ય રીતે સમજવું હોય, નોન ગ્રામેટિકલી સમજવું હોય તો ટેન્સ શું છે? ટેન્સ એક પ્રકારે સમય છે. તો સમયના કેટલા પ્રકાર છે? 3. પ્રેઝન્ટ, પાસ્ટ અને ફ્યુચર. એટલે કે વર્તમાન સમય, પાસ્ટ એટલે વીતી ગયેલો સમય અને ફ્યુચર એટલે ભવિષ્યમાં જે સમય આવવાનો છે એ. પછી ડેફિનેશન ઓફ ટેન્સ, કે ટેન્સની વ્યાખ્યા સમજવી હોય તો ટેન્સ શું દર્શાવે છે? ધ ટાઈમ ઓફ એન એક્શન. એટલે કે કોઈ ક્રિયા છે એ કયા સમયે થઈ હતી એ દર્શાવે છે. અને એ ક્રિયાને આપણે ઇંગ્લિશમાં કેવી રીતે દર્શાવી તો એ આપણને કેવી રીતે ખબર પડશે? જો ટેન્સ ફાવતા હશે તો. સેકન્ડ ડેફિનેશન શું છે? ઇન કોમન, ટેન્સ ઇઝ ધ ગેમ ઓફ વર્બ. સ્ટુડન્ટ્સ, અત્યારની કોઈ પણ તમે જો 9 થી 12 માં ભણતા હોય તો પણ ભલે, કે ગવર્મેન્ટ પ્રિપેરેશન તમે કરતા હોય તો પણ ભલે, ટેન્સ રિલેટેડ ક્વેશ્ચન્સ તો આવવાના જ છે. ડાયરેક્ટલી કદાચ જો ટેન્સના ક્વેશ્ચન ન આવે તો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ છે, એક્ટિવ પેસિવ છે, એમાં તો ટેન્સના ક્વેશ્ચન આવવાના જ છે. તો ટેન્સના માર્ક કટ ન થાય એટલે ટેન્સ છે ની ગેમ ચેન્જર છે. એટલે મેં તમને લખેલું છે કે ટેન્સ ઇઝ ધ ગેમ ઓફ વર્બ. કે ક્રિયા અને સમય, અહીંયા જો લખેલું છે ને કે વર્બ અકોર્ડિંગ ટુ ધ ટાઈમ, કે કયા સમયને આધારે આપણે કયું ક્રિયાપદ લખવું, એની જે રમત જે છે, એની જે માયાજાળ છે, એ માયાજાળ જ કઈ છે? ટેન્સ. પણ આ માયાજાળમાં આપણે ફસાવાનું નથી. હું તમને એટલું ઇઝીલી સમજાવીશ કે તમને આ ક્લિયરલી આખો કન્સેપ્ટ જે છે એ ક્લિયર થઈ જાય. તો હવે આપણે નેક્સ્ટ સમજીએ. તો સ્ટુડન્ટ્સ, અત્યારે આપણે જોયું વોટ ઇઝ ટેન્સ. હવે આપણે જોવું છે કાઇન્ડ્સ ઓફ ટેન્સ, એટલે કે ટેન્સના પ્રકાર. તો મુખ્યત્વે ટેન્સના 3 પ્રકાર છે. એમાં પહેલું છે પ્રેઝન્ટ ટેન્સ, બીજું છે પાસ્ટ ટેન્સ અને ત્રીજું છે ફ્યુચર ટેન્સ. પ્રેઝન્ટ ટેન્સ છે એને શું કહેવાય છે? વર્તમાન કાળ. શું કહેવાય છે? વર્તમાન કાળ. બીજું પાસ્ટ ટેન્સ. પાસ્ટ ટેન્સ ને કહેવાય
ભૂતકાળ, અને ત્રીજું ભવિષ્ય એટલે કે ફ્યુચર ટેન્સ. ફ્યુચર ટેન્સ ને શું કહેવાશે? ભવિષ્યકાળ. જો હેન્ડ રાઇટિંગ છે ને થોડા ગડબડ ગોટા આવશે, બીકોઝ આ જે પેન ટેપ છે એનાથી લખું છું, શીખું છું. ઓકે, એટલે એનાથી થોડું તમારે સહન કરવું પડશે. એટલે હું બોલું છું ને લખું છું કે પ્રેઝન્ટ ટેન્સ એટલે વર્તમાન કાળ, પાસ્ટ ટેન્સ છે એટલે ભૂતકાળ, અને ફ્યુચર ટેન્સ એટલે ભવિષ્યકાળ. આ એના મુખ્ય પ્રકાર થયા. સ્ટુડન્ટ્સ, જો થોડી ડીપમાં ચર્ચા કરવી હોય તો આ એક જે કાળ છે એના 4 બીજા પ્રકાર છે. એટલે 3 ચોક 12, તો કુલ કેટલા કાળ છે? 12 કાળ છે. એટલે આમ જોવું હોય તો સમયને આપણે 12 રીતે દર્શાવી શકીએ છીએ. આપણને એમ જોઈએ કે સર વર્તમાનનો સમય છે, વીતી ગયેલો એટલે કે ભૂતકાળનો સમય છે, ને આ જે સમય આવવાનો છે એટલે કે ભવિષ્યનો સમય. એ વાત સાચી છે, પરંતુ આપણે ગ્રામરમાં સમયને કેટલી રીતે દર્શાવી શકીએ છીએ? 12 રીતે. તો હવે એ 12 કાળના નામ આપણે જોવાના છે. તો સ્ટુડન્ટ્સ, હવે આપણે જે 12 કાળ છે એના નામ આપણે જોઈએ. તો સૌથી પહેલા જે સમય છે એ તો કયો? પ્રેઝન્ટ, પાસ્ટ અને ફ્યુચર. પ્રેઝન્ટ ને શું કહેવાશે? વર્તમાન. યસ. પાસ્ટ ને ભૂતકાળ, અને ફ્યુચર ને ભવિષ્યકાળ. હવે આ જે સમય છે એને આપણે 4 રીતે દર્શાવી શકીએ. તો પહેલું છે સિમ્પલ, બીજું છે કન્ટિન્યુઅસ, ત્રીજું છે પરફેક્ટ, અને ચોથું છે પરફેક્ટ એન્ડ કન્ટિન્યુઅસ. જો તમે થોડું માર્ક કર્યું હોય તો આ જે 4 પોઈન્ટ છે એ જ અહીંયા લખેલા છે. યસ. તો તમારે આ 4 જો નામ યાદ રાખો, 4, તો આ બાકીના નામ તમને આવડવાના જ છે. સપોઝ માની લો કે સિમ્પલ છે તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. જો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ પાસ્ટ ટેન્સ, સિમ્પલ ફ્યુચર ટેન્સ. ગુજરાતીમાં જો બોલવું હોય તો સાદો વર્તમાન કાળ, સાદો ભૂતકાળ અને સાદો ભવિષ્યકાળ. પછી કન્ટિન્યુઅસ છે. જો સિમ્પલ ને શું કહેવાશે? સાદું. ઓકે, સાદો વર્તમાન કાળ. પછી કન્ટિન્યુઅસ, કન્ટિન્યુઅસ ને ગુજરાતીમાં કહેવાય ચાલુ. શું કહેવાશે? અહીંયા લખું છું ચાલુ. સિમ્પલ ને કહેવાશે સાદો. તો ગુજરાતીમાં આ નામ તમને આવડશે: સાદો વર્તમાન કાળ, સાદો ભૂતકાળ, સાદો ભવિષ્યકાળ. ઇંગ્લિશમાં બોલવું હોય તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ પાસ્ટ ટેન્સ અને સિમ્પલ ફ્યુચર ટેન્સ. હવે કન્ટિન્યુઅસ. તો કન્ટિન્યુઅસમાં કેવી રીતે? પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ અને ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ. આમ બોલવાનું છે. પ્રેઝન્ટ થી ગાડી કન્ટિન્યુઅસ તરફ આવી જોઈએ. કઈ રીતે? પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ અને ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ. તો શું નામ થશે ગુજરાતીમાં બોલવું હોય તો? ચાલુ વર્તમાન કાળ, ચાલુ ભૂતકાળ અને ચાલુ ભવિષ્યકાળ. સ્ટુડન્ટ્સ, આટલું રેડી? જો પહેલા સાદો વર્તમાન કાળ, સાદો ભૂતકાળ, સાદો ભવિષ્યકાળ. પછી ચાલુ વર્તમાન કાળ, ચાલુ ભૂતકાળ, ચાલુ ભવિષ્યકાળ. પછી પરફેક્ટ. પરફેક્ટ નો મતલબ શું થશે? પૂર્ણ. પરફેક્ટ નો મતલબ શું થશે? પૂર્ણ. તો પૂર્ણ વર્તમાન કાળ, પૂર્ણ ભૂતકાળ, પૂર્ણ ભવિષ્યકાળ. જો ઇંગ્લિશમાં બોલવું હોય તો પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ, પરફેક્ટ પાસ્ટ ટેન્સ, પરફેક્ટ ફ્યુચર ટેન્સ. નેક્સ્ટ પરફેક્ટ એન્ડ કન્ટિન્યુઅસ. તો એનો મતલબ શું થશે? ચાલુ પૂર્ણ. યસ. તો ચાલુ પૂર્ણ વર્તમાન કાળ, ચાલુ પૂર્ણ ભૂતકાળ, ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ. ઓકે, એટલે પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ અને ફ્યુચર પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. સ્ટુડન્ટ્સ, આ 4 જે પ્રકાર છે એટલે કે પ્રેઝન્ટ, સિમ્પલ, કન્ટિન્યુઅસ, પરફેક્ટ અને પરફેક્ટ એન્ડ કન્ટિન્યુઅસ, આ ત્રણેયમાં કોમન છે. એટલે કે પ્રેઝન્ટ, પાસ્ટ અને ફ્યુચરમાં. સૌથી પહેલા નેક્સ્ટ લેક્ચરમાં આપણે શરૂઆત કરવાની છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ થી. શેનાથી શરૂઆત કરવાની છે? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ થી. તો આજના વિડીયોમાં આપણે શું જોયું? ટેન્સનું ઇન્ટ્રોડક્શન, ટેન્સની ડેફિનેશન અને ટેન્સના જે ટાઈપ્સ છે એ ટોટલ 12, ઓકે, 12 જે પ્રકાર છે આપણે જોઈએ. તો નેક્સ્ટ વિડીયોમાં આપણે શું કરવાનું છે? નેક્સ્ટ વિડીયોમાં આપણે સિમ્પલ પ્રેઝન્ટની શરૂઆત કરવાની છે. ત્યાં સુધી તમારે આખો વિડીયો જોયો હોય
તો હવે તમારે નોટ બનાવવાની છે. કોઈ પણ ડાઉટ હોય તો કમેન્ટ સેક્શનમાં જણાવવાનું છે. તો હવે ફરીથી મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી વિરાટ સરને આપને જય માતાજી. અને હા, આપણો શું નિયમ છે? લાઈક, શેર અને ચેનલને શું કરવાની છે? સબસ્ક્રાઇબ કરવાની છે. સાથે સાથે તમારા જો કોઈ પણ વિદ્યાર્થી મિત્રો હોય, તમારા કોઈ ફ્રેન્ડ્સ હોય કે જે ધોરણ 9 થી 12 અભ્યાસ કરતા હોય અથવા તો ગવર્મેન્ટ પ્રિપેરેશન કરતા હોય, તો એમને આ વિડીયો શેર કરવાનો છે. થેન્ક યુ સો મચ સ્ટુડન્ટ્સ.